Good morning, students. Today we will learn Unit 5 Playing with Fire, Part 2. The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. The principle means સિદ્ધાંત. Behind any fireworks, કોઈપણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે when heat is applied to fuel means બળતણ, applied means લાગુ પાડવું, બળતણને અથવા the ગનપાઉડરને અથવા બળતણને જ્યારે હીટ ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, it causes the characteristic loud noise. However, છતાં because the fuel is packed tightly to keep the heat in the burning, ફટાકડામાં ગરમીને અંદર રાખવા માટે બળતણને ખૂબ જ ટાઇટલી પેક કરેલું હોય છે અને તે જ્યારે સળગવાનું શરૂ કરે છે ત્યારે take place all of a sudden, it causes the characteristic loud noise. Characteristic means લાક્ષણિક, loud noise means મોટો અવાજ થાય છે. The actual manufacturing process of firework is simple. Manufacturing process of firework, ફટાકડા બનાવવાની ઉત્પન્ન કરવાની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એકચ્યુઅલ વાસ્તવમાં ઇઝ સિમ્પલ, ખૂબ જ સરળ છે. The raw materials required are fuel, binders, oxidizers to make it burn and a few other materials. ફટાકડામાં fuel means બળતણ, that means gunpowder, binders બાંધવા માટેની સામગ્રી, oxidizers બાળવા માટેની સામગ્રી and a few other materials અને બીજી કાચું મટીરિયલ્સ સામગ્રી પણ જરૂરી છે. The ingredients are ground and mixed well. આ બધી જ સામગ્રી, ઇન્ગ્રેડિયન્ટ મીન્સ સાધન સામગ્રી, તો આ બધી જ સામગ્રીને આર ગ્રાઇન્ડનું પાસ્ટ પાર્ટિસિપલ છે ગ્રાઉન્ડ, તો એને ક્રશ કરવામાં આવે છે, વાટી નાખવામાં આવે છે એન્ડ મિક્સ્ડ વેલ અને સારી રીતે એક કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. આ મિશ્રણને એક મશીનમાં નાખવામાં આવે છે. ફ્રોમ વિચ કે જેમાંથી ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ એન્ડ ઓર સ્ટ્રાઇપ્સ, તેમાંથી લોંગ રોલ્સ લાંબા રોલ થઈને અથવા તો લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે એ મિશ્રણ. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ, અને ત્યારબાદ કાર્ડબોર્ડ ધેટ મીન્સ પુઠ્ઠો, તો પુઠ્ઠામાં અથવા તો જૂના ન્યૂઝપેપરમાં ફ્યુઝ મીન્સ દિવેટ, તો દિવેટ સાથે વીંટાળવામાં, તેના રોલ કરવામાં આવે છે, તેને વીંટાળવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયરોટેકનિકનું સૌથી મોટું ડેન્જર મીન્સ જોખમ એ છે કે તે ઇટ ડીલ્સ વિથ ફાયર, કે તે ડીલ એટલે સંબંધ ધરાવવું, તે આગ સાથે સંબંધ ધરાવે છે. ધેટ મીન્સ આગ સાથે, અગ્નિ સાથે તેમાં કામ કરવાનું હોય છે. The industry is notorious for its accident, whether in the USA, Japan or India. USA હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, એમાં આ ઇન્ડસ્ટ્રી, આ ઉદ્યોગ એ તેના અકસ્માતો માટે ખૂબ જ કુખ્યાત છે. નટોરિયસ મીન્સ કુખ્યાત છે. Though the mixture is stable if kept cool and dry. જો આ મિશ્રણને ઠંડુ અથવા તો સૂકું રાખવામાં આવે તો આ મિશ્રણ સ્ટેબલ રહે છે, સ્થિર રહે છે, સુરક્ષિત રહે છે. બટ ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. પરંતુ એ મિશ્રણમાં કોઈક સમય આગ લાગે છે. કેવી રીતે? થ્રુ ટુ મચ ફ્રિક્શન, કોઈક વખત
ફ્રિક્શન સમટાઈમ્સ, કેટલીક વાર ઘર્ષણથી, ફ્રિક્શન મીન્સ ઘર્ષણ, ઓર ફ્રોમ અ સ્પાર્ક, સ્પાર્ક મીન્સ તણખાથી, ઓર એન ઇમ્પેક્ટ મીન્સ અથડામણ. તો કોઈક વખત ઘર્ષણથી, તણખાથી અથવા તો અથડામણથી આકસ્મિક રીતે જો તેમાં ગરમી ઉત્પન્ન થાય તો તેમાં આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો ફટાકડાને સલામત બનાવવાના પ્રયત્નો શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતો હતો. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતને બંધ કરવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને તમિલનાડુમાં આવેલા શિવાકાશીના જે સેફ્ટી મેચ પ્રોડ્યુસર છે, જે દિવાસળીના ઉત્પાદકો છે, તેમણે શરૂ કર્યું મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. દિવાળી માટે ફાયરવર્ક્સ બનાવવાનું તેમણે શરૂ કર્યું. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of these came from Sivakasi. In 1992, 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વપરાયા હતા અને તેમાં 60થી 70% એ ફટાકડાનું ઉત્પાદન એ શિવાકાશીમાંથી એ ફટાકડા આવ્યા હતા. In Sivakasi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં ફાયરવર્ક્સનું ઉત્પાદન નાના નાના એકમોમાં થાય છે. 3 months before the festival is the busiest time for these units. 3 months before the festival. આ તહેવાર, દિવાળીના તહેવારની પહેલા 3 મહિના આ યુનિટ ખૂબ જ 3 મહિના માટે આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. Fireworks are transported to every nook and corner of the country. Nook and corner means દરેક ખૂણે. તો ટ્રાન્સપોર્ટેડ મીન્સ મોકલવામાં આવે છે. Fireworks are transported to every nook and corner of the country. દેશના દરેક ખૂણામાં આ ફાયરવર્ક્સ, આ ફટાકડાને મોકલવામાં આવે છે. The working condition of these units are however far from satisfactory. આ યુનિટમાં કામ કરવાની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ સેટિસ્ફેક્ટરી નથી. સેટિસ્ફેક્ટરી મીન્સ સંતોષજનક. તે સંતોષજનક નથી. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. આ યુનિટમાં ગુણવત્તા અથવા એકસરખું ધોરણ જાળવવા માટે ચકાસણીની સાધન સામગ્રી બહુ ઓછી છે. This is why we hear of accident in Sivakasi year after year. અને તેથી જ આપણે દર વર્ષે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. It is very difficult. તે ખૂબ જ મુશ્કેલ છે ટુ ગેટ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી, ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, ફટાકડા કેવી રીતે બનાવવા તેની માહિતી મેળવવી મુશ્કેલ છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. આ ડિટેલ, આ માહિતી દરેકને આપવી એ સેફ ગણાતો નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. માત્ર થોડાક જ, રિલાયબલ મીન્સ ભરોસાપાત્ર, તો થોડાક ભરોસાપાત્ર વ્યક્તિઓને જ આ કળા શીખવવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.
Only community displays, specially organized with the help of experts, are allowed. માત્ર નિષ્ણાતો દ્વારા ગોઠવવામાં આવેલા સામૂહિક ડિસ્પ્લે પ્રદર્શનને જ માત્ર રજા આપવામાં આવે છે, તેને મંજૂરી આપવામાં આવે છે. A great deal of care is taken for safety at these display. આ પ્રદર્શનો કરતી વખતે સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. પણ ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું મહત્વનું છે. Fireworks should be stored, handled and lit with care. Fireworks ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. હીટર, ગેસ સિલિન્ડર અથવા તો કોઈ ફ્લેમ, જ્વાળા, ફ્લેમ મીન્સ જ્વાળા, અગ્નિ હોય તેવી જગ્યામાં કદી પણ ફટાકડાનો સંગ્રહ અથવા તો ઉપયોગ કરવો જોઈએ નહીં. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. When lighting crackers means જ્યારે આપણે ફટાકડા સળગાવતા હોઈએ ત્યારે one should never wear આપણે પહેરવા ન જોઈએ લોંગ લાંબા, લૂઝ ક્લોથ્સ ખુલ્લા, ઓર નાયલોન ક્લોથ્સ અને નાયલોન કપડાં, લાંબા ખુલ્લા અને નાયલોન કપડાં આપણે પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. And since the powder in crackers is poisonous, poisonous means ઝેરી, તો ફટાકડામાં વપરાતો જે પાવડર છે તે ઝેરી હોવાથી they should never be carried loose in your pocket, તમારા ખિસ્સામાં અથવા તો your hand, તમારા હાથમાં ક્યારેય રાખવો જોઈએ નહીં. Also, fireworks should never ever be lit inside a house. ફટાકડાઓ ક્યારેય ઘરની અંદર સળગાવવા જોઈએ નહીં. Never bend over a firework when you are lighting it and never use fireworks to frighten people. Never bend, ક્યારેય નમવું ન જોઈએ, વળવું ન જોઈએ, over a fireworks, ફટાકડા ઉપર, when you are lighting it, જ્યારે તમે ફટાકડા સળગાવતા હોય ત્યારે તમારે તેને ઉપર નમવું જોઈએ નહીં. and never use fireworks to frighten people. frighten means ડરાવો, અથવા લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. If, in spite of being careful, you do get a burn, go to a doctor instead of applying oil or ointment. If, in spite of being careful, ખૂબ જ સાવચેતી રાખવા છતાં you do get a burn, જો તમે બળી જાઓ છો, દાઝી જાઓ તો go to a doctor instead of applying oil or ointment. Oil means તેલ, ointment means મલમ. તો મલમ અથવા તો તેલ લગાવવાને બદલે તમે ડૉક્ટર પાસે જાઓ. With care and consideration, we can make our favorite festival a much safer one. કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ.